રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ખૂબ ગંભીરતાથી દરેક પગલાં ભરી રહી છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવેલા વિવિધ કોમ્યુનિટી હોલ તથા જે વાડી છે તેને 1 ઓગસ્ટથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે અને આ આશામાં કોઈ પણ નવા બુકિંગ લેવામાં નહીં આવે, કારણ કે ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ આ તમામ વાડી તથા કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના સાધનો નાખવામાં આવશે, જે બાદ જ ફરી કોમ્યુનિટી હોલ ધમધમતા થશે। આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે હાલ જે ડિપોઝિટની રકમ લેવામાં આવેલી છે તે પણ જે તે વ્યક્તિને પરત કરી દેવામાં આવશે, કારણ કે આશરે 9 જેટલા બુકિંગ થયેલા કાર્યક્રમોને કેન્સલ કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાએ આજથી 15 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી 2 મહિના માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલની અંદર ફાયરના ઇક્વિપમેન્ટ નાખવાના કારણે હોલ બંધ રહેવાના છે। 1 ઓગસ્ટથી રાજકોટના જેટલા મહાનગરપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલ છે એ બધા બંધ રાખ્યા છે અને ઓગસ્ટ મહિનાના જે 9 કે 10 બુકિંગો હતા એ પણ અમે રદ કરીને આવનારા 2 મહિના સુધી ફાયર ઇક્વિપમેન્ટના જ્યાં સાધનો છે પણ એને રિન્યૂ નથી થયા, એવી બધી અલગ અલગ વિસંગતતાઓ છે જે હતા પણ એ જૂના થઈ ગયા હતા, એને રિમૂવ કરી અને નવા ફાયરના સાધનો મૂકવા માટે 2-3 દિવસમાં જ એનું ટેન્ડર રિલીઝ કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી અને આની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને 2 મહિનાની અંદર આખા રાજકોટની અંદર તમામ કોમ્યુનિટી હોલોની અંદર ફાયરના સાધનો મૂકી અને અમે કોમ્યુનિટી હોલ ઓપન કરશું।